સૌહીન તે તો પ્રભુએ આપ્યું વર તું ચરણાદીન આદે આદિ આજથી વર તો પ્રભુ આદીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવર એ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદનમ શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ આપ્યું ભાનવી તેને દેવ છતાં જેની દશા વરતે દેહાવી આજ્ઞાની ચરણમાં અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યાજીન શાસનોન્નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયિકા શ્રી સિદ્ધાંત સુપાઠિકા મુનિવરા રત્નત્રયા રાધિકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનમ કુર્વન્તુ મંગલમ ઓમકારબિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજં શ્રીરાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં દેવકુલે સમુત્પન્नं રત્નકુક્ષ્યા વિભૂષણં શ્રીજી પ્રભુમહં વંદે આત્મશાંતિ પ્રદાયકં પ્રભુ આત્મશાંતિ પ્રદાયકં મેં
महापुण्य उदय से जिन धर्म पा गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया, मैं महापुण्य चार घाती कर्म नाशे ऐसे अरिहंत है, चार अनंत चतुष्टयधारी श्री भगवंत है, अनंत चतुष्टयधारी मैं अरिहंत देव की शरण आ गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया, मैं महापुण्य उदय से जिन धर्म अष्ट कर्म नाश किए ऐसे सिद्ध देव है, अष्ट गुण प्रगट जिनके हुए स्वयमेव है, अष्ट गुण प्रगट जिनके हुए स्वयमेव मैं ऐसे सिद्ध देव की शरण आ गया, मैं ऐसे मैं महापुण्य उदय से जिन धर्म पा गया, मैं वस्तु का स्वरूप बतावे वीतराग वाणी है, वस्तु तीन लोक है तू जो महाकल्याणी है, तू जो महाकल्याणी मैं जिन वाणी मात की शरण आ गया, मैं जिन वाणी मैं महापुण्य उदय से जिन धर्म पा गया, मैं करुणा सागर ज्ञान उजागर परम कृपालु देव है, करुणा सागर ज्ञान उजागर ज्ञानानंदी सहजानंदी परमानंदी देव है, ज्ञानानंदी सहजानंदी परमानंदी मैं कृपालु देव की शरण आ गया, मैं कृपालु मैं सद्गुरु देव की शरण आ गया, मैं मैं महापुण्य उदय से जिन धर्म पा गया, मैं महापुण्य मैं अरिहंत देव की शरण आ गया, मैं ऐसे सिद्ध देव की शरण आ गया, मैं ऐसे सिद्ध मैं जिन वाणी मात की शरण आ गया, मैं जिन वाणी मैं परम कृपालु देव की शरण आ गया, मैं परम कृपालु मैं प्रत्यक्ष सद्गुरु देव की शरण आ गया, मैं प्रत्यक्ष सद्गुरु देव की शरण
દેહ છતાં જેની દશા વર્તે દેહાતી આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. એક નગરમાં એક રાજા બહુ વાર્તાનો શોખીન હતો. હંમેશ એની માંગ રહેતી કે મને વાર્તા સંભળાવો. તો લોકો નવી નવી તરકીબ કરી અને એની પાસે વાર્તા સંભળાવવા આવતા. પણ વાર્તાનો તો અંત હોય ને ભાઈ, એટલે વાર્તા પૂરી થઈ જાય કે તું ટૂંકી વાર્તા સંભળાવે છે, તને ઇનામ નહીં આપીશ, કે મને લાંબી વાર્તા સંભળાવો કે જે વાર્તા ખૂબ લાંબી લાંબી ઘણા દિવસ સુધી ચાલે, પણ કોઈ પાસ ન થયા, કોઈ ઇનામ ન મેળવી શક્યા. તો એક યુવક આવ્યો, રાજા સાહેબ હું તમને વાર્તા સંભળાવીશ. તો કે લાંબી? તો કે બિલકુલ લાંબી, આપના ઇનામનો હું અધિકારી બનીને જઈશ અહીંથી. તો એ પૂરી ન થવી જોઈએ જલ્દી. તો કે આપ, મારી એક શરત છે, આપની શરત છે વાર્તા પૂરી ન થવી જોઈએ, અને મારી શરત છે મારી વાર્તામાં આપને ઊંઘી નહીં જવાનો, પણ હોંકારો ભરવાનો. પેલા વ્યાખ્યાનમાં હોંકારા હતા ને, જી સાહેબ, ખરું સ્વામી, સાચા સ્વામી, એવું બધું બોલતા. હવે એ ગયું, હવે તો ખાલી મારા સાહેબ જ બોલે. હજુ છે? અચ્છા. તો કે હોંકારો ભરજો. તો કે બિલકુલ હોંકારો ભરીશ, તું વાર્તા ચાલુ કર. ને કે શાંતિથી સાંભળજો, પછી ઉતાવળ નહીં કરતા. તો કે બિલકુલ. એટલે કે જુઓ રાજા સાહેબ, એક વિશાળ વન હતું, અને એ વનમાં હજારો મોટા મોટા આંબાના વૃક્ષો હતા, હજારો. અને એક એક વૃક્ષની અંદરમાં હજારો હજારો શાખાઓ હતી, એટલે ખૂબ ઘેઘૂર આંબાના વૃક્ષ હતા. રાજા સાહેબ કે હા, પછી આગળ? તો કે એ વૃક્ષની એક એક ડાળી ઉપર હજારો હજારો પક્ષીઓ આવી અને બેસતા હતા. આખા વનની અંદરમાં કલરવ કલરવ કલરવ, જ્યારે જોઈએ ત્યારે કલરવ. એટલા બધા પક્ષીઓ, હજારો ઝાડ, હજારો શાખાઓ, અને એના ઉપર હજારો 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 પક્ષીઓ. હવે એમાં રાજા સાહેબ પેલું વૃક્ષ જે હતું, એમાં પહેલા વૃક્ષની પહેલી ડાળી ઉપરથી એક ચકલી ઉડી, ફર કરતા ઉડી અને એ ભાગી ગઈ. પછી બીજી ચકલી ઉડી, તો એ ફર કરતા ઉડી ગઈ. પછી ત્રીજી ચકલી ઉડી, એમ એણે એક ઉડાડી, બે ઉડાડી, ત્રણ ઉડાડી, ચાર ઉડાડી, 50 ઉડાડી, 75 ઉડાડી, 100 ઉડાડી. તો કે હવે આગળ તો વધ, આગળ તો વધ. તો કે રાજા સાહેબ, તમને મેં કીધું તો ને શાંતિ રાખજો, વાર્તા બહુ લાંબી છે, શાંતિ રાખો. 100 ઉડાડી, હજુ સાંભળો. 101 ઉડી, 102 ઉડી, તો બધામાં એક્શન પાછી, ફર કરતા ઉડી અને બીજા ઝાડ પર વહી ગઈ. પછી 500 સુધી પહોંચ્યો. તો કે રાજા સાહેબ કે હવે તું આગળ તો વાર્તા વધાવ, શું આટલામાં અટકી જાય છે? તો કે રાજા સાહેબ, હજુ તો એક ડાળી ઉપર બેઠેલી પૂરી ચકલીઓ થઈ નથી, હજુ તો 500 થઈ છે, હજુ તો હજારો ઝાડ, અને એની હર શાખા ઉપર હજારો પક્ષીઓ. હવે એ પૂરા થાય ત્યારે મારી વાર્તા પછી આગળ ચાલે ને. કે તો કે જા, તારી વાર્તા મને નથી સાંભળવી. તો કે સાહેબ મારું ઇનામ આપો. તમે ના પાડી છે, અત્યાર સુધી તમે કહેતા હતા તમે બધા વાર્તા પૂરી કરી નાખો છો, આજે મારી વાર્તા અધૂરી છે, હજુ મારે પૂરી કરવા માટે તો હજુ ટાઈમ જોશે, ને તો ઇનામ આપો. અગર એ વ્યક્તિને રાજાએ મોકો આપ્યો હોત અને એક 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 ચકલીને ઉડાડતો જાત ને, તો પણ વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે તો એ ચકલીઓનો મેળો પૂરો થઈ ગયો હોત કે નહીં? કેમ કે સંખ્યાત ઝાડ હતા, સંખ્યાત ડાળીઓ હતી, અને સંખ્યાત ચકલીઓ હતી. કદાચ કરોડોની સંખ્યામાં હશે, અરે એનાથી આગળ અબજની સંખ્યામાં હશે, પણ ચકલીઓ પૂરી થાત. આ તો ભાઈ એક કથા, પણ એના ઉપરથી આ બહુ વખત પહેલાં મેં કથા વાંચી હતી. પછી મેં મારા માટે જ્યારે મને વિચાર આવ્યો, તો આજે ભાવ થયો કે આજે હું તમને પણ એમાં સંમિલિત કરું. તો હવે આ તો એક વાર્તા હતી, રૂપક હતું, અને એ સંખ્યા ચકલીઓની ઉડાડતો હતો. પણ આપણે જરીક નજર કરીએ તો જ્યાં 1 ચકલી, 2 ચકલી, 50, 100, 200, 500, 1000, 1500, 2000 આગળ વધતા જઈએ, તો આપણા સામે કોઈ કેવલી ભગવંત આવે અને એને પૂછીએ, પ્રભુ મારી આ નિગોદથી શરૂ થયેલી જે પરિક્રમા સંસારની, પ્રભુ મને જરાક મારી કથા તો સંભળાવો.
મારી વાર્તા તો સંભળાવો અને એ કેવલ જ્ઞાની ભગવાનની કોઈ આપણા ઉપર મહેરબાની થઈ જાય, આપણે એને પાત્ર લાગીએ અને એ આપણી કથા માંડે તો 1 જન્મ, 2 જન્મ, 3 જન્મ, 4 જન્મ, 5 જન્મ, 100 જન્મ, 500 જન્મ, 1000 જન્મ ક્યાં જાય આપણી સંખ્યા? સંખ્યાત નહીં, અસંખ્યાત પણ નહીં, અનંત પણ નહીં, અનંતા અનંત જેમાં સમાઈ જાય એવી આપણી લાંબી કથા છે. એમાં નિગોદના ભવની તો કથા પ્રભુ આવ્યું ને, સ્વાધ્યાયમાં આવ્યું સાહેબશ્રીના મુખે, કહાન ગુરુદેવના શ્રી મુખે કે નિગોદના જન્મમાં અને નિગોદના ભવમાં આ જીવ જે દુઃખ ભોગવ્યા છે એ દુઃખનું વર્ણન કેવલ જ્ઞાનીની વાણીમાં પણ પૂર્ણ રૂપથી આવી શકતું નથી. એ તો માત્ર જ્ઞાનમાં જ્ઞાત છે, વાણીમાં એ સીમિતના શબ્દો છે, એટલે એ વાણીમાં એ આવી શકતું નથી. એ તો જે જીવે સહન કર્યું છે એને તે વખતે એને અનુભવ હોય કે શું દુઃખ છે. એક શ્વાસ લઈએ, લાંબો શ્વાસ સવારે લેવા આવે છે ને ભાવનાબેન, ઊંડો શ્વાસ લો અને છોડો, તો એ ઊંડા શ્વાસને લીધા પછી જે છૂટે એનો જેટલો સમય છે એટલા સમયમાં નિગોદના જીવના કેટલા ભાવ ખબર છે ને બધાને? 17 વખત જન્મે અને 17 વખત ફરી પાછો નવો ઉત્પન્ન થાય, એટલે 17.5 ભાવ લખ્યા છે એક શ્વાસોશ્વાસ જેટલા સમયની અંદર. અને સમય કેટલો નિગોદમાં પડ્યા રહેવાનો ભાઈ? અનંત ઉત્સર્પિણી અને અવસર, અનંતો સંખ્યાની તો વાત જ નથી અહીંયા, અસંખ્ય પણ નહીં, અનંતની વાત છે. તો અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી નિગોદમાં પડ્યો રે. હવે આપણો એક એક ભાવ જો જ્ઞાની બતાડે આપણે ધ્રુજી જઈએ. આ તો જાતિસ્મરણ જ્ઞાન નથી ને, એટલે નિરાંતે બેઠા છીએ, ખાઓ પીઓ મજા કરો, ખાઓ પીઓ મજા કરો. આગળ કોણે જોયું છે મોક્ષ ક્યારે મળવાનું છે એવાય બોલનારા લોકો છે. પણ ભાઈ તારી 4 ગતિની પરિક્રમા અને એમાં એ ભવોની તો ગણતરી જરીક સાંભળે ને શ્રી સદગુરુના મુખે, જ્ઞાનીઓના શ્રી મુખે, યા તીર્થંકર કેવલ જ્ઞાનીના શ્રી મુખે, તો તું ધ્રુજી જાય. પણ એ તને ખબર નથી ને, એટલે તું અજ્ઞાનમાં ચાલ્યો જાય છે, મિથ્યાંધકારમાં ચાલ્યો જો. આ પર્યુષણના દિવસો ચાલી રહ્યા છે. આજે આપણે 7મા દિવસ સુધી પહોંચી ગયા. શરૂઆત થઈ હતી વદ પક્ષથી, શ્રાવણ વદ 13 અને પૂર્ણાહુતિ થશે ભાદરવા સુદ પંચમી. એમાંય જાણે કાંઈક સંકેત આપતા હોય ને આ પર્વાધિરાજ, એવું લાગે કે વદ પક્ષથી શરૂ થતું પર્વાધિરાજ પર્યુષણ અને સુદ પક્ષમાં સમાપ્ત થતું પર્વાધિરાજ પર્યુષણ આપણને સંકેત આપી રહ્યું છે કે ભાઈ અનાદિકાલથી તું મિથ્યાત્વના અંધકારની અંદરમાં પડ્યો છે. એટલે કૃષ્ણ પક્ષમાં તું અનાદિથી પડ્યો છે, કૃષ્ણ પક્ષ. અને જ્યારે પક્ષ પલટાય છે અને મોક્ષ જવાની જ્યારે જીવની તૈયારી થાય છે ત્યારે એ જીવ શુક્લ પક્ષની અંદરમાં પ્રવેશ કરે છે. યશોવિજયજી મહારાજ સાહેબે જ્ઞાનસાર નામનું ગ્રંથ લખ્યું છે. એમાં એમણે 32 અષ્ટક લખ્યા છે અને એક અષ્ટક 8 ગાથાના છે, એટલે એમને ગ્રંથનું નામ જ જ્ઞાનસાર અષ્ટક રાખ્યું છે. દરેક અષ્ટકની અંદરમાં 8 એવા 32 8 છે. એમાં સૌથી પહેલું અષ્ટક એમણે લખ્યું અને એમાં છેલ્લો શ્લોક લખ્યો કે જીવ કૃષ્ણ પક્ષમાંથી જ્યારે શુક્લ પક્ષમાં પ્રવેશ કરે છે ત્યારે એ સમ્યક્ત્વ પામવાને લાયક થાય છે. કેવી રીતના? તો કે જુઓ, અંધારી અમાવાસ્યા આવે ને, અંધારી અમાવાસ્યાના દિવસે પણ આમ ચંદ્રમાની 16 કળા કહેવાય છે, પણ દિવસ કેટલા છે પખવાડિયાના? 15 દિવસ છે. એટલે મારા ગુરુદેવ કહેતા કે પખવાડિયાના 15 દિવસમાં એક કલા અવરાતી જાય ચંદ્રમાની, પણ અમાવાસ્યાના દિવસે 15મી કલા અવરાય, પણ છતાં એક કલા એની ખુલ્લી રહે છે. એમ આપણે નિગોદમાં ગયા ને, ત્યાં પણ આપણો અક્ષરમો અનંતમો ભાગ, એટલું જ્ઞાન આપણું ત્યાં પણ અવરાયું નહોતું, ખુલ્લું રહ્યું હતું. એ જો અવરાઈ ગયું હોત ને તો આપણે જળ જેવા થઈ ગયા હોત, પછી જીવત્વ જ ન રહેત. પણ ત્યાં પણ અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો રહે છે. એમ અહીંયા અમાવાસ્યાના ગાઢ અંધકારમાં પણ એક કલા ચંદ્રમાની ખુલ્લી રહે છે અને અમાવાસ્યા પછી આવે છે શુક્લ એકમ.
હજુ ચંદ્રમાના દર્શન નથી થયા. આપણે બધા બીજના દિવસે ચાંદના દર્શન કરવા માટે બહાર નીકળીએ છીએ. તો હજુ એકમ પણ છે, શુક્લ પક્ષની એકમ. હવે એનું જીવન કઈ તરફ ઢળવાની તૈયારી થઈ છે? અહીંયા બધા બેઠેલા અમે પણ સાથે છીએ પ્રભુ. શુક્લ પક્ષમાં અવશ્ય પ્રવેશ કર્યો હોય એવું આપણું જીવન તો અત્યારે સદગુરુની છાયાની અંદરમાં જણાઈ રહ્યું છે. નહીતર આ સંકુલમાં આટલા પ્રેમથી ઘણા બધા નવા આવ્યા છે. જૂના તો જોગીઓ છે ભાઈ, એ તો ભગવાનના ચરણોના દાસ છે, સેવક છે, ચાકર છે. પણ જે નવા આવ્યા છો ને એમને મારે ખાસ કહેવું છે કે અમે એમ સમજીએ કે જે આ ધરતી ઉપર, આ સંકુલમાં અને આ શ્રી સાહેબના શ્રીમુખે આવતી વાણીમાં તમે જે હકાર કરી રહ્યા છો કે ના આમ જ છે, એટલે માનીને ચાલો તમે હવે કૃષ્ણ પક્ષનો ત્યાગ કરી અને શુક્લ પક્ષ તરફ શુક્લ પક્ષ તરફ પ્રયાણ કરવા માટેનો પ્રવેશ થઈ રહ્યો છે. હજુ એકમ છે. એકમના દિવસે ચાંદના દર્શન નથી, પણ બીજના દિવસે ચાંદના દર્શન હોય છે. ત્યારે કહેવાય છે બીજ, પણ કલા કેટલી ખુલ્લી હોય છે? 3 કલા ખુલ્લી હોય છે. અને જ્યારે સમ્યક દર્શન જીવને થાય છે ત્યારે કેટલા ગુણનો અનુભવ થાય છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યકદર્શી જીવ, આત્મજ્ઞાની જીવ જ્યારે પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે રત્નત્રયનો આસ્વાદ લે છે. રત્નત્રયને આસ્વાદે છે એટલે 3 ગુણની વિશેષતા એની અંદરમાં છે તો અનંત ગુણ. કૃપાળુદેવનું વચન છે સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ, બધા ગુણનો અનુભવ. પણ આપણે ત્યાં વિશેષ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વાર્થ સૂત્રનું પણ પહેલું વચન છે, પહેલું જ સૂત્ર છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ 3 માર્ગ નથી, 3 મળીને એક માર્ગ છે. બોલવામાં, સમજાવવામાં, સમજવામાં જ્ઞાન જુદું બતાડે, દર્શન જુદું બતાડે, ચારિત્ર જુદું બતાડે. ને આપણા પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવ અને આપણા પરમ કૃપાળુ દેવે પણ મૂળ માર્ગ પદની અંદરમાં પણ જ્ઞાનની વ્યાખ્યા, દર્શનની વ્યાખ્યા અને ચારિત્રની વ્યાખ્યા જુદી કરી છે. પણ એ પછી જુદી કર્યા પછી એના પછીના શ્લોકમાં લખી નાખ્યું તે 3 અભેદ પરિણામની રે, જ્યારે વર્તે તે શુદ્ધ પ્રતીત તેહ માર્ગ જીનનો પામ્યો રે. કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે 3 અભેદ પરિણામે એનો આસ્વાદ. લાડવો બનાવતી વખતે બધી ચીજ જુદી હોય. ગોળ કેટલું, યા સાકર કેટલી, ઘી કેટલું, આટો કેટલો, એમાં નાખવા માટેના બધા તેજાના મસાલા કેટલા, એ બધા જુદા જુદા પ્રમાણમાં હોય. પણ જ્યારે લાડવો બની જાય પછી કોઈ ચીજનો જુદો સ્વાદ આપણે લેતા? લાડવો, બસ લાડવો. એમાં બધું આવી ગયું. ચારડી હોય, પિસ્તા હોય, બદામ હોય, ગુંદર હોય, ગીરી હોય, બધું હોય. પણ ત્યારે આપણે એક એક ચીજને અલગ અલગ સ્વાદતા નથી. લાડવો લીધો મેં, લાડવો ખાધો, લાડવાનો સ્વાદ. એમ શ્રી ગુરુ ભગવાન સમજાવવા માટે આપણને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય બધી જુદી જુદી વસ્તુ સમજાવે. પણ તે 3 અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ તેહ માર્ગ જીનનો, એ ભગવાનનો માર્ગ છે. અને એવા માર્ગે આપણે ચડ્યા નથી, માટે અંધકારની અંદરમાં ભટકાઈ રહ્યા છીએ. અને જ્યાં અંધકાર છે ત્યાં અટકન છે, ત્યાં ભટકન છે, અને ત્યાં સંસારમાં લટકન છે. તો આપણે એવા હવે અંધકારના છાયાથી દૂર હટવું છે અને પ્રકાશ તરફ આપણને પ્રયાણ કરવું છે. તો પરમ કૃપાળુ દેવની મીઠી શિખામણ છે. 174 નંબરનો પત્ર છે. એમાં પરમ કૃપાળુ દેવે હેડિંગ બાંધ્યું છે કે ભાઈ તને 4 ગતિથી છૂટવું છે,
અનંત દુઃખોની વણઝારથી છૂટવું છે, તને સુખ ખપે છે. બોલો, સુખ કોને નથી ખપતું? કયા જીવને સુખ નથી ખપતું? દરેકને સુખ ખપે છે. કોઈ એવો જીવ ન હશે કે કોઈને સુખ ન ખપતું હોય. પણ તકલીફ ક્યાં છે? સંસારી જેમને સદગુરુનો યોગ નથી મળ્યો, સદગુરુના વચનોનો યોગ નથી મળ્યો, એ ઇન્દ્રિય સુખને સુખ માને અને આમ કાર જતી હોય, એમાં પણ 15-25 લાખની અને ફર્સ્ટ ક્લાસ બંગલો હોય, કાં ફ્લેટ હોય, એમાં પાછા ઓલા અંબાણીની જેમ 27 મંજિલ હોય, એટલે એમ માની લે કે ઓહો હો શું સુખી છે. ભાઈ, સુખ નથી. એ સુખ નથી. એ તો ઉપાધિનો પાર નથી. એ સુખ નથી. ઇન્દ્રિય સુખમાં સુખ નથી. પદાર્થની અંદરમાં સુખ નથી. બધા નાશવંત પદાર્થો છે. જ્ઞાની ભગવંતો કે છે, ભાઈ આ સવારે આપણે ખૂબ સુંદર, ખૂબ સૂક્ષ્મ અને આમ પાછું સરળ પણ બોધ મળ્યો કે તારું સુખ તારી પાસે છે, એ કોઈને આધીન નથી. તારા સ્વાધીન એ સુખની તરફ કોણ નજર કરાવે? અજ્ઞાની ગુરુઓના એ સમર્થતા નથી. એ સમર્થતા છે જેમણે પોતાનું ઘર જોયું, જેમણે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો અને જેમણે પોતાના ઘરની અંદરમાં વિસામો લીધો. એવા શ્રી સદગુરુ ભગવાનનો મહિમા છે. એટલે પરમ કૃપાળુ દેવે 174 નંબરના પત્રના હેડિંગને બાંધતા લખ્યું, સુખી થવું છે, સુખ જોઈએ છે તો સંતના શરણે જા. સંતને શરણે જા. ઘણા જાય છે બિચારા, શરણે તો ઘણા જાય છે, પણ કોક રાખી લેવા માટે જાય, કોઈ વાસકશેપ લેવા માટે જાય, કોઈ નારિયેલ લેવા માટે જાય છે, ઘણા જાય છે. પણ એમને ને હમણાં તો અમારે ત્યાં ચાલ્યું છે માંગલિક સંભળાવવાનું, મહામાંગલિક. અને એમાં 3 માંગલિક સાંભળો તો તમારી હર ઈચ્છા પૂરી થઈ જાય. તો એક બેન આવ્યા તમારી પાસે ઇન્દોરથી, તો કે અભી मैं ना मांगलिक सुनने गई थी. मैं तो क्यों? तो कि वहाँ हमारा साहब एक आए थे, वो बोले मेरा 3 मांगलिक जो सुनेगा उनकी हर फरियाद, हर उलझन सुलझ जाएगी. तो मैं पूछी कि आपने कितनी सुनी? तो कि 12 तक तो मेरी हो गई. 12. मैं तो कितनी उलझन सुलझी? આવું બધું ચાલી રહ્યું છે. આવું બધું ભાઈ, સંતના શરણે જા. પણ ત્યાં કસોટીની વાત છે. સંત કોણ? બસ ત્યાં તકલીફ છે. અનંતકાળમાં કાર્ય નથી થયું ને, આ એક જ ભૂલ રહી ગઈ છે. દેવ સાચા, ધર્મની વાત સાચી, પણ જેના શરણમાં જવું હતું ત્યાં કાંઈ કાચું કપાયું અને કાચું રંધાયું. એટલે આપણે ભીતરમાં ઉજાલો ન મળ્યો, પ્રકાશ ન મળ્યું, અંધકારમાં રહી ગયા ને પાછા અંધકાર ભર્યા જન્મો જન્મની ગતિઓ ચાલુ રહી ગઈ. એટલે કૃપાળુદેવ લખે છે, સંતને શરણે જા. અને એની વ્યાખ્યા પહેલાં જ કરી કે સંત કોનું નામ? કે જેમાં સત લસલસતું છે, જેમાં સત તરવરતું છે, જેમાં સતની મહેક છે અને જેમાં સતનો પ્રકાશ છે. એવો જેમણે પોતાના આત્માને પ્રાપ્ત કર્યું છે, એવા સંતના શરણમાં બિલકુલ નતમસ્તક રહીને. એક ગામડિયો છે ને, પોસ્ટ કરવા ગયો કવરને, તો કવર ઉપર તો ટિકિટ લગાવવી પડે. પોસ્ટ કાર્ડો તો કવર ટિકિટ સહિતનું હોય, અંતરદેશીય પણ ટિકિટ સહિતનું હોય, પણ એ કવર નાખવા ગયો. તો કોક હોશિયાર હતો ને, એણે કીધું, અલ્યા કે કવર પોસ્ટ કરવા આવ્યો છે પણ ટિકિટ નથી લગાડી. તો કે એક તો મારું કાગળ અંદર છે અને વળી એમાં વજન છે, અને વળી ઉપર ટિકિટ લગાવી તો વળી પાછું ઓર વજન વધી જશે, એટલે પોસ્ટમેનને પણ તકલીફ થશે. તો કે મૂર્ખ, વજનથી વજન પહોંચી જાય, તને ખબર નથી. વજનથી વજન ઠેકાણે પહોંચશે. તો કે એટલે શું? તો કે 12માં ટિકિટનું વજન કર તો એ ટિકિટ છે ને તને તારા ઠેકાણે જે એડ્રેસ લખેલું હશે ને ત્યાં તને પહોંચાડશે. એટલે વજન ઉપર વજન નાખ તો તને ઠેકાણું મળશે. એમ અહીંયા સદગુરુ ભગવાન તો કે મોહ કરવાની વાત કરો છો. કૃપાળુદેવે 254 નંબરમાં પત્રમાં લખ્યું છે, જરા વાંચીએ. આપણે તો ગુણગાન કરવા છે જ્ઞાનીના, બાકી કંઈ આવતું નથી અને બાકી કંઈ શીખવું પણ હવે નથી. બસ આટલું ઇનફ થઈ ગયું છે.
ત્રણ ન્યૂનતા બતાડી છે કે આ જીવને સાચા સંતનો યોગ મળ્યા પછી પણ કાર્ય કેમ નથી થયું, તો કે ત્રણ ચીજની જીવ પાસે ખામી રહી ગઈ. એક તો આ લોકની અલ્પ પણ સુખેચ્છા, બીજી ખામી રહી ગઈ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એટલે પરમ વિનયની ઓછાઈ. એ જે જ્ઞાનીઓએ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો હતો, પણ એના બદલે આ જીવને સદગુરુ પ્રત્યે દૈન્યત્વ. દૈન્યત્વ એટલે શું, તો કે વિનયશીલતા. ગરીબાઈ, ગરીબાઈ એટલે ઓલા પૈસાવાળી ગરીબાઈની વાત નથી. આઈ એમ નથિંગ, હું કાંઈ જાણતો નથી, પ્રભુ મને કાંઈ જ ખબર નથી. મહાવીરના ચરણોમાં જ્યારે ગૌતમ ગયા તો વાત કરવા માટે ને મહાવીરને જીતવા માટે હતા, એવું શ્વેતાંબર પક્ષ પ્રમાણે એવું છે. પણ જ્યારે મહાવીરના મુખ કમલનું દર્શન થયું અને એમના નેત્રોએ મહાવીરને ઓળખ્યા અને મહાવીરની દ્રષ્ટિથી એમની દ્રષ્ટિનું મિલાન થયું અને એ ગૌતમ જ્યારે પોતાના ઘરમાં ઠરી ગયા ત્યારે એ ભગવાનના ચરણોમાં નતમસ્તક રહી ગયા. ભગવાન પાસે બાળક બની અને પોતાનું પૂરું જીવન જ્યાં સુધી ભગવાનની હાજરી હતી ત્યાં સુધી ગૌતમ મહાવીરના શ્રી ચરણોમાં બાળક બનીને રહ્યા છે, એવું એમનું જીવનીની અંદરમાં લખેલું છે. અને આપણી પાછળ બેઠેલા છે આપણા લલ્લુજી મહારાજ, એટલે પ્રભુ શ્રીજી મહારાજ સાહેબ, જે મુનિ દશામાં હતા, તો એમણે પોતાનું જીવન પરમ કૃપાળુ દેવના ચરણોમાં કેવું રાખી દીધું, વિનયતા, પરમ વિનયશીલતા. અને એમની તો વિનયની કસોટી કરી છે કાંઈ કૃપાળુ દેવે, અજબ ગજબની કસોટી કરી છે ભાઈ. તડકાની અંદરમાં કઠોરથી વિહાર કરી અને પ્રભુને મળવા ગયા. ઉપરથી અંબાલાલભાઈએ જોયું કે તાપમાં પ્રભુ શ્રી મુનિશ્રી પધાર્યા છે, એટલે કીધું આપ કેમ આવ્યા, તો કે પ્રભુના દર્શન કરવા માટે. તો કે રજા લીધી છે, આજ્ઞા છે, તો કે આજ્ઞા નથી એટલે તો અહીંયા ઊભો છું, મને જરા આજ્ઞા લઈને કહો, પ્રભુ હા પાડે તો હું ઉપર આવું. અને અંબાલાલભાઈ અંદર ગયા જ્યાં પ્રભુ કૃપાળુદેવ બિરાજમાન હતા. પ્રભુ મુનિશ્રી આવ્યા છે, આપના દર્શનના બહુ ઈચ્છુક છે. તો કે મુનિને કહો ઉપર આવવાની આજ્ઞા નથી. એમને જો સંતોષ લેવો હોય અને દર્શન કરવા હોય તો અમે નીચે આવી અને એમને દર્શન આપી જશું, એમને ઉપર આવવાની. જો આ વિનયશીલતાની કસોટી તો જુઓ, આમ વિચાર કરતા ધ્રુજી જવાય. પ્રભુ આ જગ્યાએ આપણી જાતને મૂકીએ અને પૂછીએ કે તારી ત્યાં દશા શું થાય. અંબાલાલભાઈ બહાર આવ્યા, કે છે પ્રભુની આજ્ઞા ઉપર આવવાની નથી. 6 કિલોમીટર થાય, અમે વિહાર કર્યો છે કઠોરથી સુરત, પૂરા 6 કિલોમીટર, અને આવા ધોમધકતા તાપમાં પગે ઉગાડે અને ત્યાં પહોંચ્યા છે અને આજ્ઞા નથી ઉપર આવવાની. આપની જો બહુ ઈચ્છા હોય પ્રભુના દર્શન કરવા હોય તો પ્રભુ નીચે આવી અને આપને દર્શન આપી જશે. આપણે હોઈએ તો હા બોલાવો, મોકલાવો, નીચે મોકલાવો, કાંઈ વાંધો નહીં. જો આ વિનયશીલતા, આવું વિનયશીલપણું આપણને શીખવું પડશે ભાઈ. આજ્ઞા આખા ઉત્તરાધ્યન સૂત્રમાં પહેલો જ વિનય અધ્યયન છે અને એમાં વિનયની કેટલી બધી વાતો લખી છે. એક વાત એવી લખી કે શિષ્ય સૂતો છે, ગુરુ ધ્યાનસ્થ અવસ્થામાં છે અને એટલામાં એક ફણીધર આમ ફૂંફારા મારતો આવતો દેખાણો. ગુરુનું ધ્યાન ગયું, ઊભો રાખી દીધો પોતાના યોગ બળે. મનુષ્યની વાણીમાં ઓલો કહે છે હું આનું લોહી પીવા આવ્યો છું, એનું મારું મને એનું લોહી ખપે છે. તો લોહી જ ખપે છે ને તને, ઊભો રહેજે ત્યાં જ, આગળ વધતો નહીં, મારી તને આજ્ઞા નથી આગળ વધવાની, તને લોહી જ જોઈએ છે. તો કે હા. અને ગુરુ એક સૂડ લઈ આવ્યા બાવળની, જબરજસ્ત જોરદાર અણીદાર. ઊંઘમાં છે શિષ્ય તો ગુરુના ચરણોમાં એકદમ નિર્ભય થઈને સૂતો છે, નિસંગ છે. અને ગુરુ એની છાતી ઉપર બેઠા એટલે ઓલો જાગી ગયો, પણ આમ આંખ ખોલીને ગુરુ છે, બસ પાછી આંખ ઢાળી દીધી. હવે ગુરુએ ઓલી સૂળ દ્વારા, કાંટા દ્વારા એની છાતીમાં છેદ કર્યો
અને છેદ કરી અને એક પડિયાની અંદરમાં પાંદડાનું પડિયું બનાવ્યું અને એ પડિયાની અંદરમાં એનું ખૂન લીધું, ધારા છૂટી ને, અને એ પડિયામાં જરા ભરાઈ ગયું લોહી, એટલે એ પડિયો લઈ અને જ્યાં સાપ ઊભો તો ત્યાં રાખી દીધું. લે, તને ખૂન ખપતું હતું ને, લઈ જા અહીંયાથી. બસ વેર પૂરો થઈ ગયો. વેર પૂરો થયો. શિષ્યને સંજીવની લગાડી દીધી. જાણતા હતા. શિષ્ય સૂઈ ગયો તો સવાર પડી. શિષ્ય વંદના કરવા માટે જ્યારે ચરણોમાં આવ્યો ત્યારે ગુરુ પૂછે છે, બેટા રાતના કાંઈ ખબર પડી? તો કે હા ગુરુદેવ, મારી આંખ ખુલી ગઈ, પણ આપ હતા ને એટલે હું ફરી પાછો ઊંઘી ગયો. તો કે તને ચિંતા ન થઈ કે હું તારી છાતી ઉપર ચડીને મધ્યરાત્રે બેઠો તો તને એમ ન લાગ્યું કે ક્યાં ગળું દબાવી દેશે તો એ કાંઈ મને મારી નાખશે તો કે ગુરુદેવ, જે દિવસે આપના ચરણોમાં આવ્યો છું તે દિવસથી મારું તન, મારું ધન, મારું જીવન, મારું વચન બધું મેં આપના ચરણોમાં સોંપી દીધું છે. તો હવે આ શરીર જ મારું નથી, આ શરીર આપના હવાલે છે. હવે એને આપ રાખો તોય ભલે અને જવા દો તો પણ મને ક્યાં ચિંતા છે. બોલીએ છીએ અહો અહો શ્રી સદગુરુમાં. હા, શું ધરું પ્રભુ આપના કને, આત્મા તો આપે આપ્યો છે. અમૂલ્ય ચીજ આત્મા સિવાય આ દુનિયામાં કોઈ નથી, કોઈ નથી. આત્મા અમૂલ્ય છે, પણ હવે કોઈનું આપેલું પાછું એના ચરણોમાં ધરીએ નહીં. તેથી પ્રભુ આપનું આપેલું અમે શું પાછું આપીએ? માટે આપના ચરણોમાં અમે દાસ થઈને રહી જઈએ. એટલે શિષ્ય કે છે, ગુરુદેવ આપના ચરણે શરીર હવાલે કર્યું છે, હવે આપ એને જિંદા રાખો તો પણ ભલે અને એને સ્વધામ પહોંચાડો તો પણ ભલે, મારે શેની ચિંતા. જેમ નાનું બાળક માની ગોદમાં એકદમ નિર્ભય હોય છે, નિશ્ચિંત હોય છે, એમ કહે છે. ભક્તામરના શ્લોકની અંદરમાં લખ્યું છે એક શ્લોક, સોહમ તથાપિ તવ ભક્તિવસાન મુનીસ કર્તુમ સ્તવમ વિગત શક્તિરપી પ્રવૃત્ત પ્રીત્યાત્મ વીર્યમ વિચાર્ય મૃગો મૃગેન્દ્રમ નાભેતિ કિમ નિજ શિશો પરિપાલનાર્થમ. મૃગલીને ખબર છે કે મારું બળ કેટલું છે, પણ છતાં એના બચ્ચાને વિશ્વાસ છે કે મારું રક્ષણ આ સિંહ મને પકડવા આવ્યો છે તો મારી માતા મારું રક્ષણ કર્યા વિના રહેશે નહીં. એ માતાની ગોદમાં છુપાય છે. એમ બાળક નિશ્ચિંત છે માની ગોદમાં, એમ સાચો શિષ્ય સદગુરુની ગોદમાં નિશ્ચિંત હોય. જુઓ અહીંયા પ્રભુ શ્રી મહારાજ સાહેબને ઉપરથી સમાચાર આવ્યા, આપની ઈચ્છા હોય, આપને સંતોષ ન રહેતો હોય તો પ્રભુ નીચે આવે. આટલી મારાથી અવિનયશીલતા થાય નહીં કે મારા નિમિત્તે પ્રભુ નીચે આવે અને હું એના દર્શન કરું. હું જાઉં છું તો ભલે ભલે ભલે, પણ જે પાછા વળ્યા હશે તે સમયે એમના મનના પરિણામ કેવા ચાલ્યા હશે, કેવા ચાલ્યા હશે. હું તો મારા ઉપર વિચારું ઘણી વાર, આપણે એમ જ થઈ જાય કે હવે આટલા દૂરથી વિહાર કરીને ગયા, કાંઈ ગાડી ઘોડામાં થોડા આવ્યા છીએ, અને તમને એટલું પણ અમારા પ્રત્યે પ્રેમ નહીં, એટલો પણ પ્યાર નહીં, દર્શન ના આપ્યા. આ મુનિશ્રી, આ એમની ગુરુ પ્રત્યેની વિનયશીલતા. ઓહો, મારા પરમ કૃપાળુ દયાના દેવતા છે, કરુણાના સાગર છે, દયાના સાગર છે. એ દયા કર્યા વિના રે નહીં, પણ હજુ કાંઈક મારું એવું મિથ્યાત્વનો ઉદય છે, એવી કાંઈક હજુ મને મારા જીવનમાં અપાત્રતા છે કે અહીં આવ્યા પછી પણ મને દર્શન થયા મારી ખામી છે. મારા ગુરુ તો ગુણથી ભરપૂર છે. અને પાછા વળ્યા. આખા રસ્તે વિરહની વેદનામાં અંદરમાં પચતા પચતા પોતાના સ્થાને પાછા આવ્યા. આંખ રડે છે, દિલ રડે છે, અચંપો છે ભીતરમાં દર્શન ન થવાનો, પણ ગુરુ પ્રત્યે અંશ માત્ર પણ જેના પરિણામમાં કોઈ દુર્ભાવ નથી, કોઈ દુર્ભાવ નથી, બલકે ભક્તિની પરંપરા ચાલુ છે કે ઓહો, હું એવો ક્યારે પાત્ર બનું કે મને મારા પ્રભુના નિરંતર દર્શન થતા રહે, નિરંતર સમીપનો વાસ મળતો રહે, નિરંતર હું સદગુરુના ચરણોમાં રહી શકું. 2 વાગે આવ્યા હતા, 4 વાગે પાછા ગયા. 6 વાગ્યા પરમ કૃપાળુ દેવ અંબાલાલભાઈને કહે છે ચલો. તો કે ક્યાં સાહેબ? તો કે મુનિશ્રી પાસે.
મુનિશ્રી પાસે. વિચાર તો આવે ને, અંબાલાલભાઈને આવ્યો હશે કે નહીં? તો કે આ ક્યાં જ્ઞાનીની શું રમતો છે, હજુ મુનિ આવ્યા તો દર્શન દેતા નથી અને હવે પાછા ત્યાં સુધી લાંબા થાય છે. આપણે તો આપણી બુદ્ધિ ક્યાં ચાલે ભાઈ? એટલે તો કીધું ને કે આશય આનંદ ગંતણો અતિ ગંભીર ઉદાર બાલક બાહુ પસારીને કરે ઉદદી વિસ્તાર. બાળકને પૂછે કોઈ કે બેટા સાગર કેટલો મોટો, તો કેટલો મોટો બતાડશે, એના હાથ કેવડા છે. એમ બાલક બાહુ પસારીને કરે ઉદદી વિસ્તાર. બાપા પૂછે, દાદા પૂછે, બેટા સાગર કેટલો મોટો હતો, આપણે દરિયે ગયા હતા? તો કે આટલો મોટો હતો. અરે પ્રભુ, વિશાળ વિશાળ વિશાળ, જેનો કિનારો નથી દેખાતો એટલો વિશાળ સાગર. પણ બાળક શું બતાડે? એમ આશય આનંદ ગનતણો અતિ ગંભીર અને ઉદાર. જ્ઞાનીના એક એક વિચારમાં, એક એક આચરણમાં કાંઈક જુદું જ અંદરમાં હોય. અજ્ઞાની એના કાપને માપને તોલા ન લગાડી શકે, અને લગાડવા જાય તો એ ફેલ થયા વિના રે નહીં. એટલે અંબાલાલભાઈ તૈયાર થઈ ગયા, ચાલો પ્રભુ. અને જ્યાં ઉપાશ્રય પાસે પહોંચ્યા, દરવાજો ખોલ્યો અને કીધું મુનિની આંખોમાંથી વિરહની વેદનાના વરસાદ થઈ રહ્યો હતો. મુનિશ્રીને કીધું પ્રભુ પધાર્યા છે. હે, ભગવાન આવ્યા મારા આંગણે. અને એ મુનિશ્રીએ ભગવાનનું સ્વાગત કરવા માટે જે દોઢ મૂકી અને પ્રભુના સામે ગયા, પધારો 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 પ્રભુ. પછી જે એમની ભક્તિ થઈ હશે, જે વાતચીત થઈ હશે, જે પ્રભુએ કીધું હશે એ ખબર નથી. પણ આપણને વિચાર થાય કે જ્યારે દર્શન આપવા જ હતા તો આ 3 કલાક વચ્ચેનો સમય કાઢીને તમને ત્યાં સુધી જવું પડ્યું, એના કરતાં આવ્યા હતા ત્યારે આપી દીધા હોત તો શું વાંધો હતો? આપણે એમ જ વિચાર્યું, શાના માટે આવું ખોટું તકલીફ લીધી ને ત્યાં સુધી ઠેઠ ધક્કો ખવડાવ્યો અને પોતે હેરાન થયા? દઈ દેવાતા દર્શન આવ્યા હતા તો. ભાઈ, જ્ઞાનીઓની રીત કોઈ અજબ ગજબની છે. કયા જીવને કઈ ટ્રેકલથી કઈ દવા આપવી એ જ્ઞાનીના હાથમાં છે. ડૉક્ટર પણ દરેક મરીજને એક સરખી નેપાલાની ગોળી ના આપે કે બધાને એક જ દવા. અરે જેવો મરીજ હોય એવી દવા આપે છે ડૉક્ટર કે વૈદ પણ. એમ અહીંયા જે પ્રકારે જે જીવની જે પ્રકારની પાત્રતા હોય એ પ્રમાણે સદગુરુ એને બોધ આપે છે અને એવા પ્રકારની એને દવા આપે છે. એ 3 કલાકનો જે વિરહ કીધું છે ને 246 નંબરના પત્રમાં કે સત્પુરુષનો વિરહ પણ સુખદાયક માનવો. જેટલા સત્પુરુષો પોતાના શિષ્યને વિરહમાં રાખે છે તે સમયે શું કામ થાય છે? તો કે સંસારમાં દીકરા માટે ખૂબ રોયા, પતિ માટે ખૂબ રોયા હશું, પત્ની માટે ખૂબ રોયા હશું, ધન ગયો હશે તો ધન માટે રોયા હશું, માતા પિતા માટે રોયા હશું, બાકીના કોઈ સ્વજન મિત્ર સગાવાલા માટે આંસુ ખેર્યા હશે. માત્ર ને માત્ર આપણે રોયા નથી એટલે વિરહ નથી વેદ્યો કોનો? આખા ભવ સંસારમાં. આખા ભવ સંસારમાં. કેટલા ભવ? તો કે ઓલા અનંત ભવની વાત જે શરૂઆતમાં કરી, એટલા અનંત ભવ સંસારમાં આ જીવે ખૂબ આંસુ સાર્યા. અમારો વૈરાગ્ય શતક એક ગ્રંથ છે, એમાં લખ્યું છે કે આ જીવે કેટલા આંસુ સાર્યા? તો કે માતા બની અને પુત્રનો જ્યારે વિયોગ થયો તો એ પુત્રના એટલા વિયોગ થયા છે કે એના આંખના પાણીને જો એકઠા કરવામાં આવે ને તો આપણો આ અરબી સમુદ્ર ટૂંકો પડે, નાનો પડે. એટલા જલ આંખોમાંથી વહેરાવ્યા છે. ક્યારે? તો કે જનનીના રૂપની અંદરમાં પુત્રના વિયોગે. તો કેટલી વાર જનની બની અને આ જીવે અશ્રુની ધારાઓથી પુત્રના મોહના પ્રક્ષાલ કર્યા છે. બધું કર્યું છે, દરેક માટે આંસુ સાર્યા છે પ્રભુ. એક આંસુ વિરહના કોની પાછળ નથી વહાવ્યા? અને જો વહાવ્યા હોત ને તો આપણે અહીં હોત. નમૂનો છે, સીધો હિસાબ છે. સીધો હિસાબ છે કે જો વહાવ્યા હોત તો આપણી દશા જે અત્યારે છે એવી હોત નહીં. કોઈ અંબાલાલ, કોઈ પ્રભુશ્રીજી હોય એને બાપુ અમારા નમસ્કાર છે, પણ આ સ્થિતિએ પહોંચી ગયા હોત. કારણ કે સત્પુરુષનો વિરહ પણ સુખદાયક માનવો એમ પ્રભુ કહી રહ્યા છે. એનો મતલબ કે મિથ્યાત્વને ટાળનાર, મિથ્યાત્વથી મુકાવનાર અને મિથ્યાત્વને મારનાર અને મિથ્યાત્વને બાળનાર
કોઈ પણ જો ઉપાય હોય તો તે એક સત્પુરુષ છે, બીજો કોઈ નહીં. આત્મસિદ્ધિજીની ગાથા છે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્ર નામ. મોહનીય કર્મના 2 ભેદ છે. 8 કર્મો છે ને, એમાં આપણે બધાને આમ તો ખબર છે કે સૌથી ખતરનાક અને બધાનો રાજા મોહ છે, પણ પાછા મોહના 2 ભેદ છે, એક દર્શન મોહ અને એક ચારિત્ર મોહ. આ જીવે ચારિત્ર લીધું ને, અમે એક જગ્યાએ હતા, પ્રવચન સાંભળતા હતા, હવે નામ નથી દેતા, નાગેશ્વરમાં. આ 1997ની સાલ છે, તો ત્યાં પ્રવચન ચાલુ હતું, નવપદના દિવસો હતા, તો અમે પણ જઈને બેઠા. તો ત્યારે જે પ્રવચનકાર પ્રવચન આપી રહ્યા હતા એમણે કીધું કે અમારો ચારિત્ર મોહ તો જે દિવસે, કે આપણે સમ્યક દર્શન તો છે, દેવ ગુરુ અને ધર્મને માનીએ છીએ, સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મને, એટલે સમ્યક દર્શન તો હતું જ, આપણે જૈન કુલમાં આવ્યા એટલે. અને જે દિવસે અમે આમ બતાડ્યું, આ લીધું ને જે દિવસે, તે દિવસે અમારો ચારિત્ર મોહ પણ ખતમ થઈ ગયો. તો હું ત્યાં બેઠી હતી, તો મને વિચાર આવ્યો, સાહેબ ચારિત્ર મોહ ખતમ થઈ ગયો, તો પછી હવે શ્રેણી ક્યારે શરૂ થશે? કૃપાળુદેવ કીધું ને, એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કર્ણ અપૂરવ ભાવજો. શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. જ્યાં ચારિત્ર મોહ ખતમ થયો એટલે દરવાજા સપક શ્રેણીના શરૂ થઈ ગયા. એટલે 7મેથી 8મે, 8મેથી 9મે અને આગળ આત્માની દશા વધતી જાય. ત્યારે એમણે કીધું કે જે દિવસે અમે ઓગો લીધો તે દિવસે અમારો ચારિત્ર મોહ તો ખતમ થઈ ગયો. જો ખતમ થઈ ગયો તો પછી તો ફળ શું છે ચારિત્ર મોહ ખતમનું? તો કે બસ પછી કેવલ જ્ઞાન અને કેવલ દર્શન છે. ભાઈ એમણે ખાલી કીધું, અમારું તો ત્યારે જ્ઞાન પોતાનો નિર્ણયમાં કામ કરી રહ્યું હતું કે જે ચારિત્ર મોહ ખતમ કરે ને ભાઈ, એ દશા જુદી હોય અને એની દિશા પણ જુદી હોય. એટલે આપણે બધા ધ્યાન રાખો કે જ્યાં સુધી દર્શન મોહના મૂળિયા તૂટ્યા નથી ત્યાં સુધી ચારિત્ર મોહના મૂળિયા તૂટી શકે એવી કોઈ વ્યવસ્થા જ નથી. દાડા પાંદડા કપી લીધા પછી પણ જો મૂળિયા મજબૂત રહી ગયા છોડના, વૃક્ષના, ઝાડના, તો એ વૃક્ષ ફરી પાછો પાંગડી આવશે. પણ એક વખત જો મૂળિયા સોતું એને કાપી નાખ્યું, 15 દિવસ લીલોછમ દેખાશે. એના પાંદડા, વડલો હોય ને મોટો વિશાળ વડલો, તો 10-15 દિવસ સુધી એ તમારા ખાખરમાં જોયો હતો ને, વિશાળ વડલો પડી ગયો હતો, કેટલા દિવસ સુધી લીલો લીલો દેખાતો હતો. પણ એ લીલા છમ દેખાતા ઝાડ ખાલી 15-10 દિવસ માટે હોય ભાઈ, પછી એ બધું બળીને મુરજાઈને સાફ થઈ જાય. હવે ફરી પાછું એ મોરવાનું નથી. કેમ? તો કે મૂળિયા શોધ તો તૂટ્યું. એમ આપણે દર્શન મોહના મૂળિયા તોડવા છે. તો પરમ કૃપાળુ દેવ લખે છે, ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય એનો ઉપાય શું છે? તો કે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. ચારિત્રના 2 ભેદ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. પણ પેલા દર્શન મોહ ટાળવું છે. અહીંયા જે મહેનત આપણા શ્રી સદગુરુ ભગવાન પ્રતિદિન લઈ રહ્યા છે, કૃપાથી આપણા પ્રત્યેના એક કરુણા ભાવથી કે જગતના જીવો આ 4 ગતિથી હંમેશ માટે છૂટે. જો ભાવદયાના જ્ઞાની છે ને, દ્રવ્યદયાના સ્વામી ન હોય, જ્ઞાની ભાવદયાના સ્વામી હોય. એમને દ્રવ્યથી તમે કઈ પરિસ્થિતિમાં છો, એટલે કૃપાળુ દેવ સૌભાગભાઈને ઘડી ઘડી ટકોર કરતા હતા, અમારી પાસે તમારે પરમાર્થની વરસાદ કરવાની છે અને તમને પણ પરમાર્થની વરસાદ કરવાની છે. વળી આ દ્રવ્યની વાત અમારી પાસે ક્યાં લઈ આવ્યા કે અમે દુઃખી છીએ ને 2 ટાઈમનું ભોજન નથી મળતું ને અમારી કાંઈ, તમે ભગવાન છો ને ઝવેરી છો. અમારી પાસે લોકોત્તર મિથ્યાત્વ છે. દેવ પાસે કાંઈ માંગવું સંસારનું અને ગુરુ પાસે કાંઈ માંગવું તો એ લોકોત્તર મિથ્યાત્વમાં જાય છે. પણ ગુરુ પાસે તો શું માંગવું? તો કે ભાઈ એ તો ભાવ દયાના સ્વામી છે, તને મળશે તારા ભાગ્ય પ્રમાણે, બહારની રિદ્ધિ સિદ્ધિ, પણ ભાવ દયાના સ્વામી. એટલે તો કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે વચનામૃતજીમાં કે સવી જીવ કરું શાસન રસી, એસી ભાવ દયા દિલ ઉલ્લસી. આમ તો તીર્થંકર ભગવાનનું આપણે સ્નાત્ર મહોત્સવમાં બોલીએ છીએ કે એવી ભાવ દયા, તો કે એમના દ્રવ્ય, અને કદાચ અત્યારે દ્રવ્ય દયા ખૂબ ચાલે છે,
એ ખૂબ ચાલે છે, સારી વાત છે, એ બી હોવી જરૂરી હોય છે. પણ માણસ દ્રવ્ય દયા કરી કરીને કેટલી કરે બોલો? મકાન આપે રહેવા માટે, કેટલા કુટુંબોને મકાન આપશે? 1000, 2000, કેટલા કુટુંબ કેટલા છે? પછી વસ્ત્ર કદાચ એની વહેંચણી કરે તો, પછી ભોજનની વહેંચણી કરે તો ભાઈ આખા વિશ્વને પહોંચી વળશે? પોતાના ગામમાં નથી પહોંચી વળતો, બીજાની ક્યાં વાત કરીએ? તો ભાઈ દ્રવ્ય દયા સીમિત છે, કારણ કે વસ્તુ દેવી સીમિત છે. જ્યારે સદગુરુ ભગવાન કઈ કરુણા લઈને બેઠા છે કે તને શરીર જ ન મળે, શરીર હોય તો આ ઉપાધિ હોય ને, જન્મવું ને મરવું ને રોગ થાય ને શોક થાય ને, આ તને અમે એવી શિક્ષા આપીએ અને એવી તારા ઉપર દયા વરસાવીએ કે તારા પાસેથી આ કાયાની કોટડી જ હંમેશ માટે છુમંતર થઈ જાય. અને એ છુમંતર થાય એટલે તારા જન્મ મરણના ચક્કર પૂરા થાય. એટલે સદગુરુ ભગવાન ભાવ દયાના સ્વામી છે. ભાવ દયા, એમને એક જ અંદરમાં ભાવ ચાલતો હોય કે આ જીવ મુક્તિનો માર્ગી બને, મોક્ષનો પ્રવાસી બને, અને મોક્ષના પ્રવાસી બનવા માટે પોતાના આત્માની ખબર લે. સદગુરુ ભગવાન પરમ કૃપાળુ દેવ મુનિશ્રીને જે 4 કલાક વીરમાં રાખ્યા, એનો મતલબ શું ખબર છે? કે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. દર્શન મોહને સત્પુરુષનો બોધ દૂર કરે છે. પણ એ બોધની પણ કૃપાળુદેવની કોઈ રીત અલગ હતી. એમણે શું કર્યું? તો કે મુનિને આવો બોધ આપ્યો. કેવો બોધ આપ્યો? તડકામાં આવ્યા, અમે દર્શન આપવા નીચે આવીએ, તમારે ઉપર આવવું નહીં. આ બોધ હતો એમનો. અને એ બોધમાં મુનિશ્રી જે તડપણ અનુભવી અંદરમાં, જે તરસ અનુભવી કૃપાળુ માટેની, અને કૃપાળુ માટે જે અંદરમાં ભાવ આવ્યો, એમાં મિથ્યાત્વના દળિયા તૂટતા ગયા, તૂટતા ગયા, છૂટતા ગયા. અને પ્રભુ જ્યારે પધાર્યા ત્યારે તો એના ઉપર કલશ ચડ્યું હશે. તો સદગુરુ ભગવાનનો વીરપ પણ સુખદાયક. આપણે આગળ વાત કરવી છે કે વજનથી વજન જાય છે. તો કે મોહના કારણે મોહ હણાય છે. દર્શન મોહને ટાળવો છે ને, તો વચ્ચે કોનો મોહ? તો કે જો કબજિયાત થઈ જાય ને, આપણને કબજી ઘણાને હોય તકલીફ, ને વૈદ પાસે જાઓ તો કે મને કબજી બહુ રહે છે વૈદ સાહેબ, તો શું કરું? તો પહેલાંના જમાનામાં દિવેલ બતાવતા, દિવેલ ખબર છે, એરંડિયો. તો કે એ દિવેલ પી લો, તમારું પેટ સાફ થઈ જશે, બધો મળ નીકળી જશે. અચ્છા, મળને દૂર કરવા માટે હું દિવેલ પીવું, તો પછી કેટલો પીવું? તો કે આખી બોટલ પી જજો. અમે અનુભવથી કહીએ છીએ, આખી બોટલ પી જજો. તો કે આખી બોટલ પીધા પછી મળ નીકળી જશે? તો કે બિલકુલ મળ નીકળી જશે. તો કે મળ તો નીકળી જશે, પણ પછી દિવેલ પેટમાં રહેશે, તો એને કાઢવા માટે શું પીવાનું? પીવું પડે, કાંઈ ન પીવું પડે ને. બસ એમ સંસારના મળને કાઢવા માટે સત્પુરુષનો મોહ, સત્પુરુષનો રાગ અવશ્ય હોવો જોઈએ. તો કે સાહેબ પછી રાગ, એમનો રાગ કેમ નીકળશે? તો કે જેમ એરંડિયા તેલમાં એવી એક વિશેષતા છે કે જે પેટના મળને કાઢતું પોતે સ્વયં નીકળી જાય છે, એમ સત્પુરુષનો રાગ, સત્પુરુષનો મોહ તારા સંસારના મોહને હટાડી નાખશે. દીકરાનો, પત્નીનો, સૌથી પ્રથમ તો આ શરીરનો મોહ, આ બધા મોહને તોડનાર સત્પુરુષ. એટલે તો કૃપાળુદેવનું વચન છે, વારે ઘડીએ યાદ રાખવા જેવું છે કે રાગ કરવો નહીં, કરવો જ નહીં, અને કરવો તો સત્પુરુષ ઉપર કરવો. શાના માટે? તો કે એરંડિયા જેવો છે સત્પુરુષનો રાગ, કે તારા સંસારના રાગને કાઢતા એ સ્વયં પોતાના રાગને તો હટાવી નાખશે અને તને વિતરાગી બનાવ્યા સિવાય. એટલે જો કૃપાળુદેવ શું લખે છે, પહેલું અને ત્રીજું કારણ. પહેલું કારણ હતું આ લોકની અલ્પ પણ સુખેચ્છા, બીજું કારણ હતું વિનયની ઓછાઈ, અને ત્રીજું કારણ બતાવ્યું છે કે પદાર્થનો અનિર્ણય. તો આ 3 કારણ જવા માટે શું કરવું જોઈએ? ત્યારે કૃપાળુદેવે કીધું, અરે ત્રણેયમાં બળવાન સાધન છે પરમ દૈન્યપણું, એટલે વિનયશીલતા. અને એ ત્રણેયનું બીજ શું છે? તો કે મહાત્માના વિશે પરમ પ્રેમાર્પણ એ છે. બસ આ બીજ છે. તારો પદાર્થનો નિર્ણય પણ થઈ જશે,
તારું વિનયશીલપણું પણ આવશે અને આ લોકની અલ્પ પણ જે સુખેચ્છા રહી છે ને એ પણ વહી જશે. ન પદની, ન પ્રતિષ્ઠાની, ન કામનાની, ન ખ્યાતિની કોઈ તને પ્રતિષ્ઠા રહેશે નહીં. પણ ક્યારે? તો કે મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ. પરમ શબ્દ ખૂબ મહત્વનું છે. પ્રેમ તો હોય છે, ખૂબ પ્રેમના ગીતો આપણે ગાઈએ છીએ, ખૂબ સાંભળીએ છીએ, પણ અહીંયા તો પરમ પ્રેમાર્પણ છે. તો એ પ્રેમ કેવું હશે એ વિચાર કરજો. અને અધિક શું કહીએ? કૃપાળુદેવ લખે છે, અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. આ જ માર્ગ છે. એના માટે ઘણા રેફરન્સ છે, પણ હવે આપણી પાસે સમય નથી. તો પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી એટલે મહાત્મા પ્રત્યે પ્રેમ કરવો, મહાત્મા પ્રત્યે વિનયશીલતા લાવવી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. મહાત્માનો જો પ્રત્યક્ષ યોગ મળ્યો હોય તો એના અલૌકિક સ્વરૂપને ઓળખવું અને ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. તીવ્રતા રાખવી, મને મારા સત્પુરુષ ભગવાન તરીકે ઓળખાય. અને તો ઓળખાશે કારણ કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. તો આપણે ઝવેરી બનીએ, ઝવેરી ઝવેરાતને ઓળખી લે છે, હીરાને પરખી લે છે. એમ આપણા ભીતરમાં એવી વેદના, એવો વિરહ જગાડીએ કે જેથી આપણને કૃપાળુદેવે કીધું સંતના શરણે જા. તો સંતનું શરણું જેમ રોગ મટાડવા ડૉક્ટરનું શરણું છે, ઘરના કંઈક એવા તકલીફો છે એને દૂર કરવા માટે વકીલનું શરણું છે, છોકરાને ભણાવવો છે, અનપઢ નથી રાખવો એના માટે માસ્ટરનું શરણું છે. એમ ચાર ગતિના દુઃખોથી છુટકારો મેળવવા માટે સાચા સંતનું શરણું અતિ આવશ્યક છે. ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી સાહેબે ગાયું, પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત ઓલંગી હો જાય જિનેશ્વર, જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય જિનેશ્વર. શું કીધું? પરમ નિધાન આપણા ભીતરમાં છે ને, એ પરમ નિધાન છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્ર આદિ, પણ એ જગત એને ઓળંગીને વયો જાય છે. આનંદગંજી સાહેબ કહે છે એને ઠોકર મારી અને વયો જાય છે સામે. કેમ? તો કે જ્યોતિ વિના જુઓ જગદીશની. પોતે આંધળો છે અને કાં તો એની આંખ હોવી જોઈએ, એના નેત્ર ખુલ્લા હોવા જોઈએ. અને જો નેત્ર બંધ છે તો જેના નેત્ર ખુલ્લા છે એને પોતાના સાથે રાખવો જોઈએ. તો આ આપણા જીવનમાં જેટલા સદ્ગુરુ નિકટ આવશે, જેટલા સદ્ગુરુને આપણે પરમ પ્રેમે આપણા અંતરમાં બેસાડશું તો શું થશે? તો કે આપણા ભીતરના અંધકાર દૂર થશે, મિથ્યાત્વના, અજ્ઞાનના, સ્વચ્છંદના અંધકાર દૂર થઈ અને આ પર્વાધિરાજ પર્યુષણનો જે સંદેશ કે 3 કલા ત્રીજના દિવસે જેમ ખુલે, પણ એકમના દિવસે છે શુક્લ પક્ષ, પણ હજુ વદ નથી, પણ અંધકાર છે. ચાંદના દર્શન નથી થયા. બીજના જેમ ચાંદના દર્શન થાય એમ શુક્લ પક્ષમાં પ્રવેશ કરવા માટે આવા ગુણો અતિ આવશ્યક છે. અને જેમણે શુક્લ પક્ષની એકમ જોઈ એને અવશ્ય બીજના દર્શન થયા વિના રહેશે નહીં. અને જેને બીજના દર્શન થશે એને પૂનમનો ચાંદ છે ને, છેલ્લે પૂર્ણિમાનો ચાંદ, એમ કૈવલ્ય જ્ઞાનરૂપી ચૈતન્ય ચાંદ પ્રગટ્યા વિના રહેશે નહીં. તો એનું મૂળ ક્યાં છે? કેવલ જ્ઞાનનું મૂળ સમ્યક દર્શનમાં, અને સમ્યક દર્શનનું મૂળ છે સત્પુરુષના ચરણોમાં શ્રદ્ધા, અર્પણતા, ભક્તિ અને પરમ પ્રેમાર્પણમાં. તો આવો યોગ આપણને મળ્યો છે, એને આપણે સફળ બનાવી અને અનંત ભવની વાર્તાને આપણે હવે થોડા ભવોમાં સીમિત કરી અને હંમેશ માટે પૂર્ણતાને પામીએ એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે. સુખધામ બોલીએ શ્રી પરમ કૃપાળુ દેવનો.